નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા અને ખૂબ જ ખાસ વિડીયોમાં। મિત્રો, કલ્પના કરો કે માત્ર એક લીંબુનો નાનો ઉપાય તમારા જીવનના અનેક દુઃખ, અવરોધ અને નકારાત્મકતા દૂર કરવાની શરૂઆત બની શકે। તો શું તમે આ અવસર ચૂકી જશો? આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ પાપમોચીની એકાદશી વિશે, એક એવી પવિત્ર અને અત્યંત મહત્વપૂર્ણ એકાદશી જેને આપણા હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। માન્યતા છે કે આ દિવસે કરાયેલ સચ્ચી શ્રદ્ધા અને ઉપાયોથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે। અને જો આ પવિત્ર દિવસે કોઈ એક ખૂબ જ સરળ પરંતુ વિશેષ ઉપાય માનવામાં આવે તો તે છે માત્ર એક લીંબુનો ઉપાય। હા મિત્રો, આખા વર્ષમાં આવતી અનેક એકાદશીઓમાં પાપમોચીની એકાદશી ખૂબ જ અનોખી ગણાય છે, કારણ કે આ દિવસ આત્મશુદ્ધિ, પાપમોચન અને શુભ ફળ પ્રાપ્ત કરવાનો દિવસ માનવામાં આવે છે। તેથી જ્યારે પણ તમને આ દિવસે થોડોક સમય મળે ત્યારે આ લીંબુનો ઉપાય જરૂરથી કરવો જોઈએ। ઘણા લોકો એવા હોય છે કે તેઓ અજ્ઞાનતા, વ્યસ્તતા કે અવગણના કારણે આ ખાસ દિવસે પણ ઉપાય કરી શકતા નથી। પરંતુ જો આજે તમને તેની સાચી માહિતી મળી રહી છે તો સમજી લો કે આ તમારા માટે એક દિવ્ય સંકેત સમાન અવસર છે। પાપમોચીની એકાદશીના દિવસે કરાયેલ આ ઉપાય તમને એવું ફળ આપી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય। એટલા માટે આ અવસરને હાથમાંથી જવા ન દો અને આ ઉપાયને એકવાર શ્રદ્ધાપૂર્વક જરૂર અજમાવો। આજે અમે તમને ગુજરાતી ટેલ્સ ચેનલ પર આ ઉપાય ખૂબ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ। આ વિડિયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો હવે ઉપાય શરૂ કરીએ। જુઓ, આ પાપમોચીની એકાદશીનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વનો હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી પણ જે મનોકામના પૂરી નથી થતી તે આ એકાદશીના દિવસે એક નાનકડા ઉપાયથી જ પૂરી થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ ચોક્કસ મળ્યું છે। જો તમે પણ આ લીંબુનો ઉપાય કરવા માંગો છો તો આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો, તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે। આ એક એવો ઉપાય છે જે જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે દિવસનું જે ફળ છે તે તો મળે જ છે, પરંતુ જો આપણે આ પાપમોચીની એકાદશીના દિવસે આ ઉપાય કર્યો હોય તો તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો। તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક એક કરીને સંપૂર્ણ માહિતી જણાવી દઈએ। પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખજો, સાથે આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો આ એક લીંબુવાળો ઉપાય પાપમોચીની એકાદશીના દિવસે કેવી રીતે કરવો, કોને કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। જે આ વિડીયો જોશે તેને આ એક લીંબુનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આ દિવસે માત્ર એક લીંબુના બીનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે। અને જો વાત આવે આખા લીંબુના ઉપાયની તો સોનામાં સુગંધ ભળે એવી વાત થઈ જાય છે અને આ પાપમોચીની એકાદશીનો એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે। હવે આ એક લીંબુનો ઉપાય આખરે કોને કરવો? સૌથી પહેલા આપણે તે વાત જાણી લઈએ। જુઓ, ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય તેમાંથી કોઈ પણ એક આ ઉપાય કરી શકે છે અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો। જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે તે પોતાના માટે જ કરવા માંગે તો આ ઉપાય તે પોતાના માટે પણ કરી શકે છે। બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે આખા ઘર અને પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે છે, તેમાં કોઈ સમસ્યા નથી। એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા ઘર પરિવાર માટે ઘરની મોટી માતાઓ અને બહેનોમાંથી કોઈ એક પણ કરી શકે છે। જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય અથવા તો તેઓ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ એક લીંબુનો ઉપાય કરી શકે છે,
ભલે તે પુરુષ હોય તેમાં કોઈ સમસ્યા નથી। તે પછી જે આગળનો સવાલ આવે છે તે કે આ ઉપાય આખરે કયા સમયે કરવો, સવારે કરવો કે સાંજે કરવો? જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષકાળમાં પણ કરી શકો છો। હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો હશે આ એક લીંબુનો ઉપાય કરવાનો, તો અમે તમને એટલું જ કહેશું કે ઉપાય તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે। જે આગળની સૌથી મોટી અને મહત્વની વાત આવે છે તે એ છે કે સાંજે આ ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવો? જો સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે, એટલે કે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય પ્રદોષકાળનો સમય ગણાય છે। પરંતુ જો તમને આ સમય દરમિયાન અનુકૂળતા ન હોય અને ઘણા લોકો એવા હોય છે જે સાંજે ઘરે પહોંચી શકતા નથી, ઉપાય કરવામાં મોડું થાય, તો તમે પાપમોચીની એકાદશીના દિવસે સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે આ લીંબુનો ઉપાય કરી શકો છો। તેમાં કોઈ સમસ્યા નથી। તો ચાલો હવે જાણીએ આ લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે। સૌથી પહેલા તમારે શું કરવાનું છે? એક લીલું લીંબુ લઈને તમે તમારા જીવનમાંથી હજારો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને તમારા શત્રુઓ કે દુશ્મનો ક્યારેય તમારી તરફ વળીને પણ નહીં જુએ। જો તમે એક લીલા લીંબુનો નાનકડો ઉપાય કરી લો તો જે લોકો તેમના જીવનમાં શત્રુઓ અને દુશ્મનોથી ખૂબ ત્રાસી ગયા હોય અથવા તો તેમના પર શત્રુઓએ ઘણું કંઈક કરાવ્યું હોય, તો એવું સમજી લો કે તમારા શત્રુઓએ કે દુશ્મનોએ જે પણ બંધનવાર ક્રિયાઓ કરાવી હશે તે બધું જ નાશ પામશે। જો તમારા દુશ્મનો તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતા હોય, તમને હાનિ પહોંચાડવા માંગતા હોય અથવા તો કોઈ પણ રીતે તમને નુકસાન કરી રહ્યા હોય, તમને કોઈ દુઃખ કે કષ્ટ આપી રહ્યા હોય, તમારી સંપત્તિ પર, તમારા વેપાર પર કે તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય અથવા તો કંઈક હડપ કરવાની કોશિશ કરી રહ્યા હોય, તો સમજી લો કે પાપમોચીની એકાદશીના દિવસે એક લીલું લીંબુ લઈને નાનકડો ઉપાય કરવાથી જે શત્રુઓ તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે, જે તમને આજે પરેશાન કરી રહ્યા છે, તેમની બધી અકળ નીકળી જશે। જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય યોગ્ય રીતે કરી લો, આ ઉપાય સમજીને કરશો તો 101% ઉપાય કામ કરે છે અને તમારા દુશ્મનો કે શત્રુઓનો સંપૂર્ણ સફાયો થઈ જાય છે। આ ઉપાય તમે 15 માર્ચ પાપમોચીની એકાદશીના દિવસે કોઈ પણ સમયે કરી શકો છો। બીજી વાત, સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે છે। આજના વિડીયોમાં અમે એવો ઉપાય લઈને આવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી, ફક્ત એક લીંબુથી ઉપાય કરવાનો છે। આ લીલું લીંબુ જ તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દેશે અને તમારા દુશ્મનો કે શત્રુઓ ક્યારેય તમને પરેશાન નહીં કરી શકે। ભલે શત્રુ કે દુશ્મનો કેટલા પણ શક્તિશાળી હોય, કેટલા પણ તાકતવર હોય, તેમ છતાં તેઓ તમારો એક વાળ પણ વાંકો નહીં કરી શકે, એટલે કે તેઓ ગમે તેટલી કોશિશ કરે પણ તમારું કંઈ નહીં બગાડી શકે। ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ કે ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે। સૌથી પહેલા તમારે એક લીલું લીંબુ લેવાનું છે। આ ઉપાય ગુપ્ત શત્રુ માટે પણ છે અને એ દુશ્મન માટે પણ જે તમારી સામે ખુલ્લેઆમ હુમલો કરી રહ્યો છે, તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે કે તમારું નુકસાન કરી રહ્યો છે, તે પણ શત્રુ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તેઓ પણ। કારણ કે ગુપ્ત શત્રુઓનું ન તો આપણને નામ ખબર હોય છે, ન તો તેમનું સરનામું ખબર હોય છે, ન એ ખબર હોય છે કે કેટલા શત્રુઓ છે, કારણ કે તેઓ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુઓ વિશે કોઈને કંઈ ખબર પડતી નથી। બહુ ઓછા લોકો હોય છે જેઓ જાણી શકે છે કે આ કોઈકે કંઈક કરાવ્યું છે, પણ તેમ છતાં તેઓ એ નથી જાણી શકતા કે કયો વ્યક્તિ છે જે આવું કરાવી રહ્યો છે। આ શોધવું ખૂબ મુશ્કેલ છે। પણ જો તમને તમારા દુશ્મનનું નામ નથી ખબર, તે ક્યાં રહે છે એ પણ નથી ખબર, કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યું છે એ પણ નથી ખબર, તો પણ આ ઉપાય કરો, કારણ કે જે દુશ્મન છે, જે શત્રુ છે, આ ઉપાય પાપમોચીની એકાદશીના દિવસે કરવાથી તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરેલું અને કરાવેલું પણ દૂર થઈ જશે। તમારા પર જે પણ કરાવ્યું હશે, તમારા વેપાર પર જે પણ કરાવ્યું હશે તે બધું દૂર થઈ જશે, કારણ કે ઘણી બધી બંધનવારની ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે
ઘણા તાંત્રિકો પાસે જઈને અને બીજી ઘણી જગ્યાએ જઈને લોકો સાથે ઘણું ખોટું કરાવે છે, પણ તમે વિશ્વાસ રાખો, આ ઉપાય કરવાથી આવી બધી ક્રિયાઓ નાશ પામે છે અને આ ઉપાય કરવાથી ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે, એટલે કે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી। ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ। આ ઉપાયમાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે, જે કોઈ ડાઘવાળું કે ખરાબ ન હોવું જોઈએ। તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાઘ હોય છે અથવા તો લીંબુ થોડું ખરાબ હોય છે, પણ તમે ઉપાય માટે ક્યારેય ખરાબ લીંબુ ન લેવું, એકદમ સ્વચ્છ અને સાફ લીંબુ લેવાનું છે। એક પીળું લીંબુ પણ આવે, પણ આ ઉપાયમાં તમારે પીળું લીંબુ બિલકુલ ન લેવું, લીલા રંગનું જ લીંબુ લેવાનું છે। આની સાથે તમારે એક કાળા રંગની પેન લેવાની છે। હવે તમારે શું કરવાનું છે? આ બંને વસ્તુઓ લઈને તમારે તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે, જ્યાં ઉપાય કરતી વખતે કોઈ તમને રોકે નહીં એવી જગ્યાએ ઉપાય કરવાનો છે। ભલે તમારા ઘરમાં રૂમ હોય કે ગેલેરી હોય, જ્યાં કોઈ તમને હેરાન ન કરે। ભલે ઘરના બધા સભ્યોને આ ઉપાય વિશે ખબર હોય, તો પણ તે સમયે કોઈ તમને ખલેલ ન પહોંચાડે એ રીતે તમારે ઉપાય કરવાનો છે। સૌથી પહેલા લીંબુ લઈને તમારે શું કરવાનું છે? લીંબુને હાથમાં પકડવાનું છે અને કાળા રંગની પેનથી તેના પર તમારા દુશ્મન કે શત્રુનું નામ લખી દેવાનું છે। હવે ઘણા લોકો કહેશે કે અમારા જીવનમાં ગુપ્ત શત્રુઓ છે જેને અમે ઓળખતા નથી, તો તેમનું નામ કેવી રીતે લખીએ? તો જુઓ, જો તમને શત્રુનું નામ ન ખબર હોય, એ પણ ન ખબર હોય કે કેટલા શત્રુઓ છે, તો ફક્ત તમે લીંબુ પર શત્રુ લખી દો। જ્યારે તમે ફક્ત શત્રુ લખો છો તો તમારા બધા દુશ્મનો અને શત્રુઓ પરાસ્ત થઈ જાય છે અને બધાનો સફાયો થઈ જાય છે। લીંબુ પર શત્રુ લખ્યા પછી તેને કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે। શત્રુનું નામ કે શત્રુ લખ્યા પછી તેને કાળા કપડામાં મૂકીને 3 વખત બોલવાનું છે, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય। આ પછી તમારે શું કરવાનું છે? કાળા કપડામાં લીંબુ મૂકીને તેને બાંધી દેવાનું છે અને એક પોટલી જેવું બનાવી લેવાનું છે। જ્યાં તમને થોડી માટી દેખાય, તમારા ઘરની બહાર ક્યાંક જ્યાં તમને લાગે કે અહીં પોચી માટી છે અને અહીં ખોદકામ થઈ શકે છે, ત્યાં નાનકડો ખાડો ખોદી લેવાનો છે। ઘરમાંથી કોઈપણ વસ્તુ લઈને જાઓ અને તે ખાડામાં આ લીંબુ મૂકી દેવાનું છે। પછી માટીથી સારી રીતે ઢાંકી દેવાનું છે જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં। આ ઉપાય પાપમોચીની એકાદશીના દિવસે સાંજના સમયે કરવાનો છે, એટલે કે જ્યારે સૂરજ આથમી જાય તે પછી કોઈપણ સમયે તમારે આ ઉપાય કરવાનો છે। સૂરજના પ્રકાશમાં ઉપાય ન કરવો। જ્યારે તમે લીંબુને સંપૂર્ણ ઢાંકી દો ત્યારે ઘરે પાછા આવી જવું અને પાછળ વળીને ન જોવું, તેનું ખાસ ધ્યાન રાખો। ઘરે આવીને હાથ પગ ધોઈ લેવાના છે અને ભલે ગમે તેટલા શત્રુઓ હોય તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે। તેમણે જે ક્રિયાઓ તમારા પર કરાવી હશે, તાંત્રિક ક્રિયાઓ હોય કે જાદુટોણા, બધું જ દૂર થઈ જશે। આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ। ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો સંપૂર્ણ સફાયો થઈ જશે। બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે, બધા દુશ્મનો તમારી સામે નતમસ્તક થઈ જશે અને તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે, એટલે કે તેઓ તમારું કંઈ નહીં બગાડી શકે। તો જુઓ, લીંબુ એ સામાન્ય નથી હોતું। લીંબુમાં એવી શક્તિઓ હોય છે જે તમારા દુશ્મનો અને શત્રુઓને જળમૂળથી નાશ કરી શકે છે। તમે જોયું હશે કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે છે, બિઝનેસ શરૂ કરે છે, દુકાન ખોલે છે કે નાનો મોટો વ્યવસાય કરે છે, ત્યારે તેઓ લીંબુ અને મરચાં જરૂર લટકાવે છે, કારણ કે લીંબુ અને મરચાં તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું અને વધારવાનું કામ કરે છે। શા માટે? કારણ કે જ્યારે તમે લીંબુ અને મરચાંને તમારા ઘરના દરવાજે કે દુકાન પર લટકાવો છો, તો તે તમારી દુકાન કે શોપ પર ખરાબ નજર આવવા દેતું નથી અને ખરાબ નજરને બહાર જ રોકી દે છે। આ સાથે લીંબુ શત્રુઓથી છુટકારો આપવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ ઉત્તમ છે। તો આ ઉપાય કરો, તમને ચોક્કસ ફાયદો થશે। શત્રુઓથી મુક્તિ મેળવ્યા પછી હવે જે બીજો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા નસીબના બંધ દરવાજા ખોલી દેશે,
કારણ કે શત્રુઓ પછી જો ધન અને ભાગ્યનો સાથ મળે તો જ જીવનમાં ખરી પ્રગતિ થાય છે, માટે આ બીજા ઉપાયને પણ બિલકુલ ચૂકશો નહીં. હવે આપણે બીજા વિશેષ ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે તુલસીના છોડ પાસે કરવાનો છે, તમારા ભાગ્યનો ઉદય કરવા માટે. જો તમારા ઘરમાં ધન સંબંધિત પરેશાનીઓ હોય, કર્જાની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હોય અને ખતમ ન થતી હોય કે ઘણી પરેશાનીઓ હોય, તો તમારે આ ઉપાય કરવો જોઈએ. જુઓ શું કરવાનું છે. ખૂબ ધ્યાનથી સમજો. તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. તે પાણીમાં એક ચપટી હળદર નાખવાની છે અને સાથે એક કમળગટ્ટો લેવાનો છે. આ ઉપાય ફક્ત પાપમોચીની એકાદશીના દિવસે જ કરવાનો છે. જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં લક્ષ્મીનો વાસ નથી કે ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, તો તમે આ ઉપાય 15 માર્ચના દિવસે અવશ્ય કરજો. જુઓ શું કરવાનું છે. આ તાંબાના પાત્રમાં હળદર નાખવાની છે અને એક કમળગટ્ટો નાખવાનો છે. હવે તમારે તુલસીજી પાસે જવાનું છે. જ્યારે તમે પાણીના પાત્રમાં હળદર નાખો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 11 વાર જાપ કરવાનો છે. પછી હળદર નાખવાની છે. જ્યારે તમે કમળગટ્ટો નાખો ત્યારે ઓમ મહાલક્ષ્મી નમઃનો જાપ કરતા એ કમળગટ્ટો નાખવાનો છે અને 11 વાર જાપ કરવાનો છે. કમળગટ્ટો અને હળદર બંને હોવા જોઈએ. કમળગટ્ટો મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે નાખવાની છે, કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુને પ્રિય છે. આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરતા આ પાણી અર્પણ કરવાનું છે. ધન સંબંધિત કોઈપણ પરેશાનીઓ હોય તો તે દૂર થાય એવી પ્રાર્થના કરવાની છે. કર્જાની સમસ્યા હોય તો એ દૂર થાય એવી કામના કરતા આ નાનકડો ઉપાય કરવાનો છે. આ બીજો ઉપાય તમે સવારથી લઈને સાંજ સુધી કોઈપણ સમયે કરી શકો છો, પણ પાપમોચીની એકાદશીના દિવસે જ કરવાનો છે. હવે જે કમળગટ્ટો છે તેને તમારે તુલસીજી પાસે જ રહેવા દેવાનો છે, લેવાનો નથી. જો તમે ઈચ્છો તો તેને તુલસીજીના કુંડામાં અથવા પાસે માટીમાં દબાવી દેવાનો છે. આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે. તમારા ઘરની સુખશાંતિ માટે તુલસીજીનો ઉપાય જેટલો પ્રભાવશાળી છે, તેનાથી પણ વધારે ફળદાયી હવે પછીનો ત્રીજો ઉપાય છે, જે તમારી દરેક અધૂરી સફળતાને પૂર્ણ કરવામાં મદદ કરશે. તો જાણીએ આ ત્રીજા ઉપાય વિશે જે તમારા જીવનમાં ગુરુ ગ્રહને પણ મજબૂત બનાવી દેશે. હવે આપણે ત્રીજા વિશેષ ઉપાય વિશે વાત કરીએ. ધ્યાન રાખો, આ ત્રીજો ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવાનો છે, બહાર ક્યાંય નહીં. જો ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો. હવે ત્રીજા વિશેષ ઉપાય વિશે જાણીએ. જુઓ, ભાગ્યનો સાથ મળે તો ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવું ખૂબ જરૂરી છે. આથી એ ખૂબ જ સારો ઉપાય છે જે પીળા ચોખાનો છે. થોડા અક્ષત લેવાના છે. જો તમને લાગતું હોય કે તમને કોઈપણ બાબતમાં સફળતા નથી મળી રહી કે ભાગ્યનો સાથ નથી મળી રહ્યો તો પીળા ચોખા લેવાના છે. પીળા ચોખા કેવી રીતે બનાવવા? 11 ચોખાના આખા દાણા લેવાના. તેમાં પીળું ચંદન નાખીને ચોખાને પીળો રંગ કરી દેવાનો છે. સાથે જ એક બીલીપત્ર લેવાનું છે અને તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. આ ત્રણેય વસ્તુઓ લઈને ભગવાન શિવના મંદિરમાં જવાનું છે. જે બીલીપત્ર છે તે માતા અશોક સુંદરીવાળી જગ્યાએ અર્પણ કરવાનું છે. બીલીપત્રનો દંડીવાળો ભાગ જલધારી તરફ હોવો જોઈએ. આ રીતે તમારે બીલીપત્ર અર્પણ કરવાનું છે. જ્યારે બીલીપત્ર અર્પણ કરો ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું છે. હવે જે ચોખાના દાણા અક્ષત લાવ્યા છો તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાના છે. જ્યારે અર્પણ કરો ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું છે. બૃહસ્પતેશ્વર મહાદેવ એવા મહાદેવ છે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. આ રીતે તમારે અર્પણ કરવાનું છે. અને અંતમાં એક લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથી બૃહસ્પતેશ્વર મહાદેવનું સ્મરણ કરતા અથવા તો શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતા અર્પણ કરવાનું છે. આ ઉપાય પાપમોચીની એકાદશીના દિવસે કરવાનો છે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે. ધ્યાન રાખો, હળદરનો ઉપયોગ ન કરવો. ચોખાને પીળા કરવા માટે ફક્ત પીળું ચંદન જ ઉપયોગ કરવું. આ ઉપાય જે કોઈ કરે છે તેના જીવનનું બધું અંધકાર દૂર થઈ જાય છે.
તેને સફળતા મળે છે, બૃહસ્પતિ મજબૂત થાય છે અને ભાગ્યનો સાથ મળવા લાગે છે. જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરો તો તે વધુ લાભદાયી સાબિત થાય છે. તો આ હતા પાપમોચીની એકાદશીના દિવસે કરવાના કેટલાક ખૂબ ખાસ ઉપાયો. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.